આપણી પાસે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સારી છે, આપણી પાસે પોર્ટ કનેક્ટિવિટી બહુ સારી છે, રેલવે કનેક્ટિવિટી બહુ સારી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સુદૃઢ છે, વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ્સ આપણે બનાવવા જઈ રહ્યા છે, વિશ્વની યુનિવર્સિટીઓ છે એની સાથે આપણે ટાઈઅપ કરવા જઈ રહ્યા છે, ગિફ્ટ સિટી જે છે એ ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં બહુ સારું કામ કરી રહી છે. એટલે ગુજરાતને કે ભારતને અવગણવાનો કોઈ સવાલ જ નથી. ગુજરાત અને ભારત જે છે એ પ્રિફર્ડ મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. બિલકુલ. તો આ દ્રશ્યો પણ અમે સતત આપને બતાવી રહ્યા છીએ, અજયભાઈ પણ સતત જોડાયેલા છે, પરંતુ આ દ્રશ્યો જ કહી જાણે છે કે એક દેશના વડા તરીકે તો નરેન્દ્ર મોદીની લોકચાહના છે જ, પરંતુ બાળકો, વૃદ્ધો, મહિલાઓ, તમામ વર્ગોમાં વડાપ્રધાનનો એક અલગ જ ચાહક વર્ગ છે. લોકો ક્યારના અહીં રાહ જોઈ રહ્યા છે કે વડાપ્રધાન ક્યારે અહીંથી રોડ શો મારફતે પસાર થાય અને તેમને જોવાની એક તક મળી જાય. વડાપ્રધાનનો આ મેગા રોડ શો, જેની કેટલાય દિવસોથી તૈયારીઓ કરવામાં આવી હતી, વડાપ્રધાનનો કાફલો અહીંથી પસાર થઈ રહ્યો છે, સાથે યુએઈના રાષ્ટ્રપતિ પણ હાજર. તો આ સાથે આર્થિક બાબતોના નિષ્ણાંત નિર્મલ નથવાણી પણ જોડાઈ ગયા છે. નિર્મલભાઈ, આ દ્રશ્યો જોઈને ભારતની પ્રગતિ કે ગુજરાતની પ્રગતિ, તેની આ સાક્ષી પૂરતા દ્રશ્યો છે, કારણ કે વૈશ્વિક નેતાઓની હાજરીમાં આવતીકાલે જ્યારે ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે અને તેની પૂર્વ સંધ્યાએ જે દ્રશ્યો છે એ પણ ઘણા સૂચક. શું કહેશો, આવનારા દિવસોમાં વ્યાપારની દ્રષ્ટિએ, ઉદ્યોગોની દ્રષ્ટિએ ગુજરાતનું શું ચિત્ર હશે? શિવાની, 2003માં નરેન્દ્ર મોદીએ જે ગ્લોબલ સ્તરનો જે વાઇબ્રન્ટ ગુજરાતનો જે એક મુકામ હાંસલ કર્યો અને એ આજે રંગ પકડી રહ્યો છે. યુએઈના રાષ્ટ્રપતિ જ્યારે ગાંધીનગરમાં હાજર હોય અને રોડ શો નરેન્દ્ર મોદી સાથે યોજી રહ્યા હોય, એ કોઈ નાની સૂની ઘટના ભારતના સંદર્ભમાં નથી. ગુજરાત અત્યારે કેન્દ્ર સ્થાને છે. ગુજરાતની એક ઓળખ વૈશ્વિક સ્તરે રોકાણ માટેના સલામત રાજ્ય તરીકેની હવે થઈ ચૂકી છે. સમગ્ર વિશ્વભરના જે અગ્રણી ઉદ્યોગપતિઓ છે, અગ્રણી ઉદ્યોગો છે, એ આજે આવડા મોટા વિશ્વમાં ગુજરાત પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એનો સંપૂર્ણ યશ રાષ્ટ્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવો પડે. યુએઈ એ આપણે સૌ જાણીએ છીએ કે એક ધનાઢ્ય રાષ્ટ્ર છે. અબજોપતિઓની ત્યાં મોજૂદગી છે અને એ અબજોપતિઓ જ્યારે ગુજરાત પર નજર રાખતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતનો એક જબરદસ્ત વિકાસ થવા જઈ રહ્યો છે. યુએઈ સાથેના આપણા સંબંધો, આપણી વૈશ્વિક કે વિદેશી કૂટનીતિ છે, એ કૂટનીતિની સફળતાનું પણ એક ઉદાહરણ છે. યુએઈ ભારતમાં તક શોધી રહ્યું છે અને ભારત યુએઈમાં તક શોધી રહ્યું છે અને બંને રાષ્ટ્રોના નેતા આજે એક મંચ પર ભેગા થયા છે. નિશ્ચિતપણે ગુજરાતનો વિકાસ આગામી 25 વર્ષનું જે સ્વપ્ન છે એ અનુરૂપ થવા જઈ રહ્યો છે. બિલકુલ નિર્મલભાઈ, અને આ દ્રશ્યો જ ઘણા આશાસ્પદ છે કે કેવી રીતે આવનારા દિવસોમાં વ્યાપારીકરણને લઈને પણ આખું પરિદૃશ્ય સર્જાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ જ્યારે મુખ્યપ્રધાન હતા ગુજરાતના, ત્યારે પણ એક વિઝન સાથે આ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું અને આજે 20 વર્ષે પણ ગ્લોબલ સમિટનું એટલું જ સફળતાપૂર્વક આયોજન પણ થાય છે અને તેના પરિણામો પણ દેશને મળે છે. અજયભાઈ, ખાસ તો 20 વર્ષની મજલ કાપી છે આ વાઇબ્રન્ટ સમિટે, અને જેટલી પણ વાર આ સમિટ યોજાય છે એટલી વાર કંઈક પરિણામલક્ષી થાય તેવા પ્રયત્નો અને હેતુ પણ જોવા મળતા હોય છે. ત્યારે ખૂબ જ સૂચક અને મહત્વપૂર્ણ બની જાય છે, ન માત્ર ગુજરાત માટે પરંતુ આખા દેશ માટે પણ. શિવાની, મને યાદ છે એ દ્રશ્યો 2003માં જ્યારે પહેલી વખત વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ સમિટ અમદાવાદના ટાગોર હોલમાં ભરાઈ હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે તત્કાલીન મુખ્યમંત્રી હતા, અને મને યાદ છે કે ત્યારે એક એવો માહોલ હતો કે એની પહેલા ગુજરાતમાં સતત 3 વર્ષ 1998, 99 અને 2000ની સાલમાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હતો. 2000ની સાલમાં કચ્છમાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું.
2001ની સાલમાં માધુપુરા બેંક જે હતી એ ડૂબી ગઈ હતી, એને કારણે 133 સહકારી બેંકોને અસર થઈ હતી. એટલે ગુજરાત જે છે આર્થિક મંદીમાં આવી ગયું હતું. સહકારી ક્ષેત્રે બહુ જ મોટી પછડાટ આવી હતી અને 2002ની સાલમાં તમને યાદ હોય તો ગોધરાકાંડ થયું. એ બાદ સૌ એવું કહેતા હતા કે ગુજરાત, યુ આર સ્ટુપિડ ઇફ યુ આર ઇન્વેસ્ટિંગ ઇન ગુજરાત. હવે એ માહોલમાં જ્યારે 2003માં વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ કરી, મને યાદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે 500 જેટલા ઉદ્યોગપતિઓને ફોન કરીને રિક્વેસ્ટ કરી હતી કે તમે મહેરબાની કરીને અહીં આવો, અને ટાગોર હોલ અડધો ખાલી હતો ઇનોગ્રેશન પછીના સેશનમાં. ત્યાંથી લઈને આજ સુધીની મજલ કે આજે 1.5 લાખ લોકો જે છે આ વાઇબ્રન્ટ ગુજરાતમાં પાર્ટિસિપેટ કરે છે. છેલ્લા 20 વર્ષમાં $55 બિલિયન જે છે એનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. તમે વિચારો કે ગુજરાત ત્યારે એક માત્ર રાજ્ય હતું કે જેની વસ્તી 5% હતી. આજે એનું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં 8.3% છે. દેશનો 18% ઔદ્યોગિક વિકાસ જે છે એ ગુજરાતને આભારી છે. મેન્યુફેક્ચરિંગમાં 37% ગુજરાતનું યોગદાન છે. નિકાસ જે આ દેશ કરે છે એમાં 33% યોગદાન એનું છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ડાઈઝ, ફૂડ પ્રોસેસિંગ, સિરેમિક, ફાર્માસ્યુટિકલ, ડાયમંડ, એપેરલ, જેમ્સ, જ્વેલરી, ટેક્સટાઇલ, આ બધામાં ગુજરાત જે છે અત્યારે અગ્રેસર છે. અને એનું કારણ એ છે કે છેલ્લા 20 વર્ષમાં ગુજરાતે જે સાતત્યપૂર્ણ વિકાસ કર્યો છે એક જ દિશામાં, અને એને કારણે આજે વાઇબ્રન્ટ ગુજરાત જે છે એ ગ્લોબલ બ્રાન્ડ બની ગઈ છે. અને ગુજરાત માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એ ગુજરાત સાથેનો સૌથી અતૂટ બોન્ડિંગ જે છે એ વાઇબ્રન્ટ ગુજરાત છે. બિલકુલ, અને વાઇબ્રન્ટ ગુજરાતની પૂર્વ સંધ્યાએ જ આ દ્રશ્યો પણ જોઈ શકાય છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અલ નાહયાન યુએઈના રાષ્ટ્રપતિ, જેઓ લોકોની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, અને ક્યાંક આર્થિકની સાથે સાંસ્કૃતિક ભેટો પણ થાય બંને દેશોનો, તેવા પણ અહીં પ્રયત્નો થતા હોય છે. એટલે જ દેશની સંસ્કૃતિની પણ ઝલક અહીં નિહાળવા મળી રહી છે. અને લોકો જે એકજૂટ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે અહીં પહોંચ્યા છે, તે દ્રશ્યો પણ અભૂતપૂર્વ કહી શકાય. કારણ કે જે રસ્તા પરથી આ કાફલો પસાર થઈ રહ્યો છે ત્યાં કલાકોથી લોકો રાહ જોઈ રહ્યા છે, અને વડાપ્રધાનની એક ઝલક જોવા માટે તેઓ ઉત્સુક જોવા મળી રહ્યા છે. અલગ અલગ ઠેકાણે એક તરફ હાથમાં ત્રિરંગો છે, બીજી તરફ યુએઈનો રાષ્ટ્રધ્વજ છે, અને તેની સાથે જ અહીં લોકો આ બંને નેતાઓને ઉત્સાહભેર આવકારી રહ્યા છે. ત્યારે વિકાસનો આ ગ્લોબલ પથ, અત્યારે તો અમદાવાદ ગાંધીનગર વચ્ચેનો આ પથ છે કે જ્યાંથી આ બંને નેતાઓ પસાર થઈ રહ્યા છે. અને જે સ્વાગતની તૈયારીઓ, સ્વાગત પોઈન્ટ પર જે સુશોભનો કરવામાં આવ્યા છે, અને શહેર આખું રોશનીના ચળકાટથી ઝગમગી રહ્યું છે, તેની વચ્ચેથી આ રોડ શો પસાર થઈ રહ્યો છે. અને વાઇબ્રન્ટ ગુજરાતને લઈને રસ્તાઓને પણ સુશોભિત કરવામાં આવ્યા છે. અલગ અલગ રંગોના બેનર્સ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આકર્ષિત કરનારા દ્રશ્યો પણ આ બંને નેતાઓ નિહાળતા અહીંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનું વિઝન ગુજરાતને લઈને અને દેશને લઈને 2047 સુધીના વિઝન સાથે અત્યારે કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે. વડાપ્રધાનના સંબોધનમાં પણ સતત એ ઉલ્લેખ આવતો હોય છે, અને એમાં પણ ગુજરાતમાં યોજાતી આ વાઇબ્રન્ટ સમિટ કે જે આખા દેશના આર્થિક વિકાસને પ્રભાવિત કરનારી હંમેશા સાબિત થતી હોય છે. અલગ અલગ ક્ષેત્રોમાં જે કરારો થતા હોય છે, પછી આરોગ્ય હોય, શિક્ષણ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, તમામ રીતે આ વાઇબ્રન્ટ સમિટ સૂચક બની જતી હોય છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત 20 વર્ષથી આ વાઇબ્રન્ટ સમિટનું સાક્ષી બન્યું છે, અને દર વખતે પરિણામલક્ષી કરારો થાય છે. તે પણ ગુજરાતને અને દેશ